જંગલનો રાજા સિંહ હવે રાજકોટની પાદરે પહોંચી ગયો છે। જી હા, રાજકોટની પાદરે સાવજોએ ધામા નાખતા જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। આજી ડેમ નજીક પશુનું મારણ કર્યા બાદ વડાળી ગામે પણ સિંહના શિકારના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 1.5 માસથી રાજકોટના પાદરે અડંગો જમાવીને બેઠેલા સાવજોને લઈને સ્થાનિક માલધારીઓમાં પણ ભયનો માહોલ છે। નાગરિકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, તો ખેડૂતોને રાત્રિના સમયે પોતાની વાડીએ જતા પણ ડર લાગી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સિંહ મામલે રાજકોટનું જિલ્લા તંત્ર હવે હરકતમાં આવ્યું છે। સાવજોની સમસ્યામાંથી મુક્તિ માટે તંત્ર દ્વારા આગામી 3 દિવસમાં સાવજોને અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરાશે। આ સાથે જ સિંહનો ટ્રેકિંગ કરવાની પણ કામગીરીની શરૂઆત કરાઈ છે। આ કામગીરીમાં રાજકોટ જિલ્લા તંત્રએ જૂનાગઢ વન વિભાગના અધિકારીઓની મદદ લીધી છે। તો રાજકોટ જિલ્લામાં સિંહે છેલ્લા 1.5 મહિના કરતાં પણ વધુ સમયથી અડિંગો જમાવ્યો છે। આ સિંહો રાજકોટની હદ સુધી પહોંચી ગયા છે। છેલ્લા 1.5 મહિનામાં સિંહ ગોંડલ તાલુકા વિસ્તાર, ભાયાસર, લોધિકા, શાપર, વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યા છે। સિંહોએ અત્યાર સુધીમાં 40થી વધુ પશુઓનું મારણ કર્યું છે, જેને લઈને સ્થાનિકો અને ખેડૂતોમાં ભયનો માહોલ છે, કારણ કે રાત્રિના સમયે ખેડૂતોને વાડી વિસ્તારમાં જતા પણ હવે ડર લાગી રહ્યો છે। તો રાજકોટમાં છેલ્લા 1.5 મહિનામાં વિચરણ કરતા સિંહ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે, જેમ કે કોટડા સાંગાણી, અરડોઈ, ભાયાસર, લોધિકા, ભાટગામ, સુખપર, આરબ ટીમડી, સરદાર રેન્જ, પડવાલ, રાજપરા, લોઠડા, હલેન્ડા, પાડાસણ અને કથરોટા સહિતના ગામોમાં આ સિંહના આંટાફેરા વધી ગયા છે। રાજકોટ જિલ્લામાં સિંહ આવ્યાની માહિતીથી છેલ્લા 1 માસથી વન વિભાગ સિંહ ઉપર નજર રાખી રહ્યું છે, તો બીજી તરફ લોકો ખૌફના માહોલમાં જીવી રહ્યા છે। આવામાં લોકોના ખૌફમાં વધારો થાય તેવી સ્થિતિ સર્જાઈ છે।